હમણાં જ 85 વર્ષના દાદાને ઘરમાં લેફ્ટ સાઈડ પૂરો લકવા મારી ગયો અને બોલવામાં ડિફિકલ્ટી થવા માંડી. રિલેટિવે તાત્કાલિક આઈડેન્ટિફાઈ કરીને અમારા ઇમરજન્સી સેન્ટર પર શિફ્ટ કર્યા વિધિન હાફ એન અવર. સ્ટ્રોકના સિમ્પટોમ્સ હતા એટલા માટે પેશન્ટને બ્લડ રિપોર્ટ્સ મોકલાવીને MRI માટે મોકલ્યું અને MRIમાં રાઇટ સાઇડેડ MCA ટેરિટરીમાં એક્યુટ ઇન્ફાર્ક્ટ આવ્યો. હવે આવા કેસમાં નોર્મલી જો 3 કલાકની અંદર પેશન્ટના સિમ્પટોમ આઈડેન્ટિફાઈ થયા હોય તો આપણે થ્રોમ્બોલાઇસિસ કરીને એક ઇન્જેક્શન આવે છે એનો ઓપ્શન આપતા હોઈએ છીએ. પરંતુ ઉંમર આમાં ઘણી વધારે હતી પણ રિલેટિવ રિસ્ક લેવા માગતા હતા એટલે આપણે રિસ્ક લઈને પેશન્ટને એ ઇન્જેક્શન આપ્યું. એનું રિઝલ્ટ પણ મળ્યું. વિધિન 24 to 48 અવર્સમાં પેશન્ટના લેફ્ટ હાથ અને પગની મૂવમેન્ટ આવવા માંડી. એના 1-2 દિવસ પછી પેશન્ટ સપોર્ટ સાથે ચાલવા માંડ્યું અને હમણાં તો છેલ્લા 2 દિવસથી વિધાઉટ સપોર્ટ કે વોકર પેશન્ટ જાતે જ ચાલે છે અને મૂવમેન્ટ કરે છે. સો જ્યારે પણ તમે આવા આસપાસના પરિવારજન કે નજદીકના લોકોમાં સ્ટ્રોકના સિમ્પટોમ્સ જોવો છો તો તાત્કાલિક એમને ઇમરજન્સી સેન્ટર પર શિફ્ટ કરો તો જ એમને ટાઈમલી ઇન્ટરવેન્શન લઈને બેટર આઉટકમ આવી શકે છે. સો ઇન સ્ટ્રોક એવરી સેકન્ડ કાઉન્ટ્સ.